હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ, દેટ મીન્સ કે ઇક્વિપમેન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન, અને આ ઇક્વિપમેન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન યુનિટની અંદર આવતા ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સ એટલે કે ડ્રિલિંગ કરવા માટે વપરાતા સાધનો ઉપર આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના વિડીયો લેક્ચરના મેજર લર્નિંગ પોઈન્ટ્સ અથવા તો મુખ્ય ટોપિક્સ ઉપર વાત કરીએ કે જે આ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સની અંડર આવે છે, તેમાં સૌથી પહેલું આવશે વોટ ઇઝ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ, એટલે કે ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ કેને કહેવામાં આવે છે એ સમજશું. ત્યાર પછી સિલેક્શન ઓફ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સ, દેટ મીન્સ કે અલગ અલગ પ્રકારના જે ઇક્વિપમેન્ટ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એમાંથી કયો ઇક્વિપમેન્ટ કયા પ્રકારના કન્સ્ટ્રક્શન પ્રોસેસ માટે અથવા તો કયા પ્રકારના કન્ડિશનમાં બેસ્ટ સુટેબલ રહેશે, એના જે ક્રાઇટેરિયા આવે છે એની ઉપર વાત કરશું. ત્યાર પછી આવશે ડ્રિલિંગ પેટર્ન્સ, દેટ મીન્સ કે અલગ અલગ પ્રકારના હોલ કઈ પેટર્નથી કરવા જોઈએ એની ઉપર વાત કરશું. દેન આફ્ટર ડ્રિલિંગ રેટ, એટલે કે ડ્રિલિંગની સ્પીડ કેટલી હોય છે અને કે એની ઉપર કેટલા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એની ઉપર વાત કરશું. ત્યાર પછી આવશે ટાઈપ્સ ઓફ ડ્રિલ્સ, એટલે કે અલગ અલગ પ્રકારની જે ડ્રિલ્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે અને જે કન્સ્ટ્રક્શનના અલગ અલગ વર્ક માટે ઉપયોગમાં લેવામાં આવે છે એની ઉપર ચર્ચા કરશું. અને છેલ્લે વાત કરશું ટાઈપ્સ ઓફ ડ્રિલ બીટ્સ. અહીંયા ડ્રિલ બીટ્સ એટલે કે જે ડ્રિલિંગ મશીન્સ છે એની અંદરના જે આપણે સાદી ભાષામાં કહીએ તો પાના અથવા તો આખા ડ્રિલિંગ મશીનનો એ કમ્પોનેન્ટ કે જે હકીકતમાં રોક અથવા તો મેશનરી અથવા તો જે બી સ્ટ્રક્ચર છે અથવા તો જે બી મટીરિયલ છે એમાં ડ્રિલ કરવાનું છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે એ, એટલે કે ડ્રિલ બીટ્સ, ઇન જનરલ ટર્મમાં ડ્રિલિંગ ટૂલ, એની ઉપર લાસ્ટમાં આપણે ચર્ચા કરશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ જોઈએ તો કે વોટ ઇઝ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ, એટલે કે ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ કેને કહેવામાં આવે છે. તો કે ડ્રિલિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ મેકિંગ સિલિન્ડ્રિકલ હોલ ઇન મેશનરી, રોક ઓર સીસી સ્લેબ બાય યુઝિંગ અ ડ્રિલિંગ મશીન. એટલે સૌપ્રથમ તો વસ્તુ એ થાય કે ડ્રિલિંગ શું છે. ડ્રિલિંગ મશીન તો પછી વસ્તુ આવે, પહેલા વસ્તુ એમ આવે કે ડ્રિલિંગ શું છે. તો કે ડ્રિલિંગ શું છે, કન્સ્ટ્રક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ડ્રિલિંગ શું છે કે મેશનરી વર્કથી બનેલી દિવાલ હોય અથવા તો સીસી દિવાલ એટલે કે સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી દિવાલ હોય અથવા તો આરસીસીનો કોઈ બીમ અથવા તો સ્લેબ હોય. રાઈટ. દેન આફ્ટર કોઈ રોક છે, ફોર એક્ઝામ્પલ કોઈ ફાઉન્ડેશન વર્ક કરવાનું છે અથવા તો કોઈ મોટા ટાવર છે એના એન્કરેજ માટેના વાયર અટેચ કરવાના છે, તો એ પ્રકારના જે રોક્સ છે એની અંદર હોલ કરવા માટે, પણ અહીં હોલનો શેપ કેવો હશે, સિલિન્ડ્રિકલ હશે. હા, અમુક પ્રકારના ડ્રિલિંગ એટેચમેન્ટ એવા આવે છે કે અમુક સ્પેશિયલ અટેચમેન્ટના આધારે તમે રેક્ટેંગલ ઓર સ્ક્વેર હોલ પણ કરી શકો છો. બટ અહીંયા જે આપણે ઇન જનરલ વાત કરશું એ કઈ હશે, સિલિન્ડ્રિકલ હોલ. તો સિલિન્ડ્રિકલ હોલ ક્રિએટ કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, ડ્રિલિંગ કહેવામાં આવે છે. અને આના માટે જે અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે એને શું કહેવામાં આવે, ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સ. હવે સવાલ એમ થાય કે સર ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સ કઈ જગ્યાએ એપ્લિકેબલ છે અથવા તો સિવિલની સાઇટમાં ડ્રિલિંગ જે છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે. તો જે ડ્રિલિંગનો પોઈન્ટ છે અથવા તો ડ્રિલિંગ ઓપરેશન છે એ સિવિલની અંદર બહુ મોટા એરિયામાં અથવા તો વાઇડ એપ્લિકેશન્સ છે ડ્રિલિંગની. ક્યાંથી, તો કે ફોર ધ હોલ, બ્લાસ્ટિંગ હોલ્સ, અને ત્યાંથી માંડીને કોઈ બિલ્ડિંગની અંદર હોલ કરવા, એમાં અલગ અલગ પ્રકારના ફિટિંગ્સ અટેચ કરવા માટે. બ્લાસ્ટિંગ હોલ્સની વાત કરીએ દેટ મીન્સ કે ડિમોલેશન વર્ક થતું હોય અથવા તો કોઈ ટનલ ગળાતી હોય અથવા તો ટનલ ક્રિએટ થતી હોય તો એમાં જે વચ્ચે લેન્ડસ્કેપ, દેટ મીન્સ કે પર્વત છે અથવા તો કોઈ ખાડી છે, એમાં પર્વતની વચ્ચેથી તમારે ટનલ પસાર કરવી છે તો ત્યાં જે ટનલ માટેની જગ્યા અથવા તો ટનલ ગારવાની પ્રક્રિયા હોય એમાં બ્લાસ્ટિંગનો ઉપયોગ થતો હોય. દેન આફ્ટર જે ખાણ છે, અલગ અલગ પ્રકારની મટીરિયલ્સ મેળવવા માટે કોલસો હોય. દેન આફ્ટર આપણે વાત કરીએ કે ગ્રેવલ્સ માટેનો રો મટીરિયલ્સ હોય, તો એમાં પણ જે સખત પથ્થર છે એને તોડવા માટે બ્લાસ્ટિંગનો યુઝ થાય. ત્યાંથી માંડીને ક્યાં સુધી કે ઘરની અંદર અલગ અલગ પ્રકારના અટેચમેન્ટ કે ફિટિંગ માટે, ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ હોઈ શકે, પ્લમ્બિંગ ફિટિંગ્સ હોઈ શકે. દેન આફ્ટર અત્યારે જે મોડર્ન વાત કરીએ તો કોમ્યુનિકેશન્સ માટેના અમુક ફિટિંગ્સ હોઈ શકે. તો આ બધી વસ્તુ માટે ડ્રિલિંગ્સ છે ઉપયોગમાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ સિલેક્શન ઓફ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ, એટલે કે અલગ અલગ પ્રકારના જે ડ્રિલિંગ મશીન અથવા તો ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ જે માર્કેટમાં અવેલેબલ છે એમાંથી
આપણા માટે ક્યુ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ છે સૌથી વધારે બેસ્ટ સુટેબલ રહેશે? જો એની વાત કરીએ અથવા તેના સિલેક્શનની વાત કરીએ તો અમુક ફેક્ટર્સ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ સિલેક્ટ કરવા માટે ફોર ધ પર્ટિક્યુલર પર્પઝ ઓર ફોર ધ પર્ટિક્યુલર જોબ, રાઈટ? તેમાં પહેલું છે અવેલેબિલિટી ઓફ વોટર ફોર ડ્રિલિંગ. દેટ મીન્સ કે ઘણા ડ્રિલિંગ મશીન્સ એવા હોય કે જેની અંદર પાણીની સતત જરૂર પડતી હોય છે. એટલે સપોઝ કે કોઈ લોકેશન એવી છે કે ત્યાં તમને પૂરતા પ્રમાણમાં પાણી અવેલેબલ નથી, તો તમારે એવા ઇક્વિપમેન્ટ પસંદ કરવા પડશે કે જેમાં પાણીની રિક્વાયરમેન્ટ થતી નથી. એટલે કે અમુક છે વોટરનો યુઝ કરતા હશે, અમુક છે જસ્ટ એના મિકેનિઝમ અથવા તો ડ્રિલિંગ બીટનો યુઝ કરતા હશે. એ જે ડ્રિલિંગ અલગ અલગ પ્રકારના ડ્રિલ્સ છે આગળ આપણે જોવાના જ છીએ. ત્યાર પછી ડેપ્થ ઓફ હોલ રિક્વાયર્ડ, એટલે કે હોલની ડેપ્થ કેટલી છે અથવા તો કેટલી ઊંડાઈ સુધીનો હોલ તમારે જોશે. બિકોઝ અલગ અલગ પ્રકારના ડ્રિલિંગ મશીન છે એની મેક્સિમમ ડેપ્થ કેપેસિટી, એટલે કે મેક્સિમમ કેટલો હોલ એ ક્રિએટ કરી શકશે એ વેરી થતું હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે વાત કરીએ કે કોઈ રોકની અંદર અથવા તો બ્લાસ્ટિંગ હોલ્સ તમારે ક્રિએટ કરવા છે કે જેની અંદર તમારે ફોર એક્ઝામ્પલ 3 મીટર 4 મીટર સુધીનો ઊંડો હોલ કરવો છે, તો એના માટેના ઇક્વિપમેન્ટ અલગ હશે. અને એની કમ્પેરમાં તમારે કોઈ બિલ્ડિંગની અંદર કોઈ ફિટિંગ અટેચ કરવા માટે ખાલી વોલ એટલે કે દિવાલની આરપાર થ્રુ હોલ કરવો છે, તો એના માટે પણ અલગ ઇક્વિપમેન્ટ હશે. તો એ કેના આધારે ડિપેન્ડ કરે છે કે હોલની ડેપ્થ કેટલી હશે. ત્યાર પછી એક્સટેન્ડ ટુ વિચ ધ ફોર્મેશન ઇઝ બ્રોક ઓર ફ્રેક્ચર, એટલે કે કેટલો ફોર્સ લગાડવો પડશે, કેટલું પ્રેશર અથવા તો કેટલો એફર્ટ લગાડવો પડશે કે જેને કારણે જે અંદરનું જે મટીરિયલ છે, રોક હોય કે બીજું કોઈ પણ વસ્તુ હોય, એટલે કે પથ્થર છે, માટી છે, કે જેનું ફ્રેક્ચર થશે અથવા તો તૂટશે. ત્યાર પછી આવે છે હાર્ડનેસ ઓફ ધ રોક, એટલે કે રોક છે એ કેટલો હાર્ડ છે. અમુક ઇક્વિપમેન્ટ છે પર્ટિક્યુલર પર્પઝ માટે અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ હાર્ડ રોક હોય તો એના માટે તમારે સખત ટૂલ અથવા તો પાવરફુલ મશીન્સનો યુઝ કરવો પડતો હોય છે, રાઈટ? ત્યાર પછી આવે છે નેચર ઓફ ટરેન, એટલે કે જે જગ્યાએ હકીકતમાં ડ્રિલિંગ વર્ક થાય છે, રાઈટ, એ જગ્યાનો નેચર કેવો છે. દેટ મીન્સ કે અહીંયા સોઇલની કન્ડિશન કેવી છે, એટમોસ્ફેરિક કન્ડિશન કેવી છે, ત્યાં સુધી ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ તમે લઈ જઈ શકો છો કે નહીં, એના આધારે, રાઈટ? Then after purpose of the hole such as a grouting, blasting, etc. That means કે અલગ અલગ પ્રકારના હોલ છે. આ પાછું આવ્યું ડેપ્થના આધારે. એકોર્ડિંગ ટુ પર્પઝ ડેપ્થ પણ વેરી થતી હોય ને એકોર્ડિંગ ટુ પર્પઝ હોલની ડાયરેક્શન છે, હોલનું પોઝિશન છે, એ પણ વેરી થતી હોય છે. તો કયા પ્રકારનો તમારો પર્પઝ છે, શેના માટે તમે હોલ ક્રિએટ કરવા માંગો છો, એના આધારે પણ વેરિએશન થતું હોય છે. Then after size of core required for a exploration. હવે જુઓ, આ એક ડ્રિલિંગનો એક અત્યારે મોડર્ન એપ્રોચ છે. સપોઝ કે કોઈ જગ્યાએ તમારે ફાઉન્ડેશન વર્ક કરવું છે અથવા તો મોટું કન્સ્ટ્રક્શન વર્ક કરવું છે અને એ જગ્યાની સોઇલની લેયર્સો કેટલી છે, દેટ મીન્સ કે જમીનની અંદર આટલી ડેપ્થે ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર ડેપ્થે કેટલી સોઇલ છે, એની નીચે કયા પ્રકારની સોઇલ છે, તો એ પ્રકારનું તમારે જ્યારે એક્સપ્લોરેશન એટલે કે જાણકારી મેળવવી હોય કોઈ પર્ટિક્યુલર સાઇટની સોઇલની કન્ડિશનની, તો એના માટે પણ ડ્રિલિંગ કરવામાં આવે છે. હવે ડ્રિલિંગ કરવામાં આવે છે એના અંદર શું હોય છે કે એક હોલો ડ્રિલ બીટ લગાડેલી હોય છે, એટલે કે એવું ડ્રિલ બીટ કે જે અંદરથી કેવી હોય, પોલી હોય. ત્યાર પછી શું થશે કે જે સોઇલની સરફેસ છે એની અંદર એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં વર્ટિકલ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ડ્રિલિંગ કરવામાં આવશે અને જેમ જેમ ડ્રિલ બીટ છે જમીનની અંદર જતી જશે તેમ તેમ જે મટીરિયલના છે એટલે કે જમીનની જે લેયર્સ છે એનો અમુક ભાગ છે એ ડ્રિલ બીટનો જે હોલો સેક્શન છે એની અંદર આવી જશે. ત્યાર પછી એ જે ડ્રિલ બીટને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે અને એમાં જે માટી ભરાઈ ગયેલી હોય એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો એ જ છે. આને અહીંયા જે ટેસ્ટિંગનું જે કરવામાં આવે છે એ ટેસ્ટિંગના સેમ્પલની ક્વોન્ટિટી કેટલી છે, ધેટ મીન્સ કે બીજી ટર્મની અંદર વાત કરીએ તો કોર્સ. અહીંયા જે 7મા પોઈન્ટની અંદર જે કોર્સ શબ્દ વાપરો છે એ રિલેટ કરે છે કે ટેસ્ટિંગ સેમ્પલ માટે કેટલી ક્વોન્ટિટીમાં કેટલા જથ્થામાં તમારે માટીની જરૂર છે. તો એના આધારે પણ ડ્રિલ બીટની સાઇઝ અથવા તો ડ્રિલિંગ મશીન જે વેરી થતું હોય છે. ત્યાર પછી સાઇઝ એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ધ પ્રોજેક્ટ, ધેટ મીન્સ કે કેવડો પ્રોજેક્ટ છે. ફોર એક્ઝામ્પલ તમારે 1 કિલોમીટર 1.5 કિલોમીટર કે 3 કિલોમીટર લાંબી ટનલ કરવી છે અને એની સામે ફોર એક્ઝામ્પલ કોઈ વોલ છે અથવા તો 1/2 કિલોમીટર લાંબી ટનલ કરવી છે, તો એના આધારે પણ વેરિએશન આવતું હશે, રાઈટ? તો આ ફેક્ટર્સ બધા કન્સિડર કરવામાં આવે છે અથવા તો આમાંથી અમુક ફેક્ટર્સ છે એ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટના સિલેક્શન કરતી વખતે ખાસ કન્સિડર કરવામાં આવતા હોય છે, રાઈટ?
ત્યાર પછી વાત કરશું આપણે ડ્રિલિંગ પેટર્ન. હવે ડ્રિલિંગ પેટર્ન શું છે? તો કે ધ ટર્મ ડ્રિલિંગ પેટર્ન ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધ સ્પેસિંગ ઓફ ડ્રિલિંગ હોલ્સ. એટલે કે બે ડ્રિલ્સ વચ્ચે કેટલી સ્પેસ હશે એને શું કહેવામાં આવે? ડ્રિલિંગ પેટર્ન કહેવામાં આવે. સાથે સાથે એક બીજું મહત્વની વસ્તુ પણ ધ્યાનમાં રાખવામાં આવે કે એક હોલની રિસ્પેક્ટમાં બીજા હોલની પોઝિશન શું હશે. એટલે કે એક હોલ છે, કોઈ પર્ટિક્યુલર જગ્યાએ એક હોલ કરેલો છે, તો એની રેફરન્સમાં બીજો હોલ છે હોરિઝોન્ટલ પ્લેનમાં છે, વર્ટિકલ પ્લેનમાં છે કે અમુક એંગલે છે. તો આવી જે ઇન્ફોર્મેશન છે એને શું કહેવામાં આવે? ડ્રિલિંગ પેટર્ન. ફોર એક્ઝામ્પલ, અમુક જગ્યાએ હોરિઝોન્ટલ પ્લેનની અંદર લાઇનમાં હોલ કરેલા હોય, અમુક જગ્યાએ કોઈ પણ પ્રકારની પેટર્ન હોતી નથી, એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ અલગ અલગ પોઝિશન ઉપર હોલ કરેલા હોય. તો આને શું કહેવામાં આવે? ડ્રિલિંગ પેટર્ન. ધેટ મીન્સ કે બે હોલ વચ્ચેનો જગ્યા અને બંને હોલની પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર. રાઈટ. હવે આમ તો એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ડ્રિલિંગ પેટર્ન્સ ચેન્જ થતી હોય, પણ મોસ્ટ કોમન ડ્રિલિંગ પેટર્ન્સની જો વાત કરીએ તો એ બે છે, સેન્ટર કટ પેટર્ન અને બીજું છે પિરામિડિકલ કટ પેટર્ન. હવે એમાં સેન્ટર કટ પેટર્ન શું છે? તો કે ઇન સેન્ટર કટ પેટર્ન ધ ડ્રિલ હોલ આર અરેન્જ નિયરલી પેરેલલ ટુ હોરિઝોન્ટલ પ્લેન વિથ ધ સ્લાઇટલી ઇન્ક્લિનેશન. એટલે કે આ જે સેન્ટર કટ પેટર્ન હશે એની અંદર શું હશે? જેટલા પણ હોલ છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કરવામાં આવશે, એટલે કે વિથ રેફરન્સ ટુ પેરેલલ ટુ ધ સરફેસ. રાઈટ. અને બીજું શું છે કે એમાં થોડોક અમથો ઇન્ક્લિનેશન આપેલો છે. થોડોક અમથો એટલે ફોર એક્ઝામ્પલ 1 ડિગ્રી અથવા તો 2 ડિગ્રીનું ઇન્ક્લિનેશન હશે. હવે ઇન્ક્લિનેશન શા માટે? આ ઇન્ક્લિનેશન છે એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે ડ્યુરિંગ ધ ડ્રિલિંગ ઓપરેશન જે વધારાનું લૂઝ મટીરિયલ છે હોલ કરતી વખતે જે રિમૂવ થાય છે એ રિમૂવ મટીરિયલ ઓટોમેટિકલી ગ્રેવિટીની મદદથી નીચે આવતું જશે. શા માટે? કારણ કે 1 કે 2 ડિગ્રીના કારણે 1 કે 2 ડિગ્રીના ઇન્ક્લિનેશનને કારણે હોલની અંદર એક નેચરલ સ્લોપ જનરેટ થશે. રાઈટ. જ્યારે એની સામે શું છે? બીજી પેટર્ન કઈ છે? પિરામિડિકલ કટ પેટર્ન. હવે પિરામિડિકલ કટ પેટર્ન ધ ડ્રિલ હોલ સ્લોપ બોથ ઇન હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ પ્લેન એન્ડ કટ ધ સ્ટોન ઇન પિરામિડ શેપ. એટલે આ શું હોય છે કે પિરામિડિકલ કટ પેટર્નની અંદર શું હશે કે હોલ છે એ ના તો હોરિઝોન્ટલ હશે ના તો વર્ટિકલ હશે. એટલે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને પ્લેન સાથે અમુક એંગલ, અમુક ખૂણો બનાવતું હશે. રાઈટ. અને આને કારણે જે કટ થશે પથ્થરનો જે પથ્થર તૂટીને કટ થઈને બહાર નીકળશે એનો શેપ કેવો હોય છે? પિરામિડ જેવો શેપ હશે. ધેટ મીન્સ કે નીચેથી એ સ્ક્વેર દેખાતા હશે અને ઉપરથી એને એક ટોચ હશે. પરફેક્ટ પિરામિડ નહીં હોય પણ એનો એપ્રોક્સ શેપ કેના જેવો લાગશે? પિરામિડ જેવો લાગશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે કઈ જગ્યાએ કયા પ્રકારની ડ્રિલિંગ પેટર્ન વાપરશે અથવા તો એપ્લિકેબલ થશે એ સિલેક્ટ કરવાના, અથવા તો કઈ જગ્યાએ કઈ ડ્રિલિંગ પેટર્ન છે એ આપણે વાપરવી જોઈએ એના સિલેક્ટ કરવાના અમુક ક્રાઇટેરિયાની અંદર જો વાત કરીએ, ધેટ મીન્સ કે કઈ જગ્યાએ કઈ પેટર્ન છે એ બેસ્ટ સુટેબલ રહેશે, તો અમુક ક્રાઇટેરિયા છે, 8 થી 10 8 ક્રાઇટેરિયાની અંદર આપેલા છે. એમાં પહેલું શું છે કે ટાઈપ ઓફ રોક, એટલે કે રોકનું સ્ટ્રક્ચર કેવું છે, પથ્થર જે છે એ પથ્થરનું સ્ટ્રક્ચર કેવું છે, કયા પ્રકારનો પથ્થર છે, મજબૂત છે કે પોચો છે, ધેન આફ્ટર એ પથ્થર વચ્ચેના બોન્ડ કેવા છે, ધેન આફ્ટર એ પથ્થરનું જે નેચરલ કન્સ્ટ્રક્શન છે, તો એ જે પથ્થરના નેચરલ કન્સ્ટ્રક્શન જે છે એની અંદર કોઈ વોઇડ છે કે નહીં, કોઈ ફોલ્ટ લાઇન છે કે નહીં, એના આધારે આ બધી વસ્તુ છે એ ટાઈપ ઓફ રોકની અંદર આવે છે. ધેન આફ્ટર ડેપ્થ ઓફ ધ હોલ, એટલે કે એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ હોલની ઊંડાઈ તમારે કેટલી રાખવી છે એના આધારે ડેપ્થ ઓફ હોલ આવે. ધેન આફ્ટર સાઇઝ ઓફ ડ્રિલિંગ. હવે અહીંયા બીજી ટર્મની અંદર સાઇઝ ઓફ ડ્રિલિંગની વાત કરીએ તો ડાયામીટર ઓફ ધ હોલ, એટલે કે જે હોલ તમે ક્રિએટ કરો છો, સિલિન્ડ્રિકલ શેપનો હોલ તમે બનાવો છો, તેનો ડાયામીટર કેટલો હશે એના આધારે પણ ડ્રિલિંગ પેટર્ન છે એ ચેન્જ થતી હોય છે. ધેન આફ્ટર ટાઈપ ઓફ ડ્રિલ, આપણે આગળ જોવાના છે અલગ અલગ પ્રકારના ડ્રિલ્સની અંદર. તેમાં ટાઈપ ઓફ ડ્રિલ ધેટ મીન્સ કે કયા પ્રકારનું ડ્રિલિંગ મશીન યુઝ કરવામાં આવ્યું છે. ઘણી વખત એવો હોય કે કોઈ હેન્ડ માઉન્ટેડ ડ્રિલિંગ મશીન હોય, તેના આફ્ટર કોઈ છે એને તમારે કોઈ મશીનમાં અથવા તો કોઈ મશીન ઉપર અથવા તો કોઈ કેરિયરની અંદર માઉન્ટ કરીને લઈ આવવા પડતા હોય છે. ધેન આફ્ટર અલગ અલગ પ્રકારના ડ્રિલિંગ મશીન છે એની અલગ અલગ પ્રકારની કેપેબિલિટી હોય છે. અમુક ફોર એક્ઝામ્પલ માત્ર ને માત્ર વર્ટિકલ હોલ્સ કરી શકતા હોય, અમુક છે માત્ર હોરિઝોન્ટલ હોલ્સ કરી શકતા હોય, અથવા અને અમુક છે
આ ત્રણેય આ બે અને ત્રીજું એટલે કે ઇન્ક્લાઇન હોલ્સ એટલે કે વર્ટિકલ, હોરિઝોન્ટલ અને ઇન્ક્લાઇન ત્રણેય પ્રકારના હોલ્સ છે કરી શકતા હોય. તો એના આધારે પણ કયા પ્રકારનું ડ્રિલ્સ તમે યુઝ કરો છો એના આધારે પેટર્ન ચેન્જ થતી હોય છે. ધેન આફ્ટર ડેપ્થ ઓફ રોક લેયર, સપોઝ કે હોરિઝોન્ટલ ફોર એક્ઝામ્પલ વર્ટિકલ હોલ કરો છો તમે. હવે જમીનની સરફેસથી વર્ટિકલ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં તમે હોલ કરવાની તૈયારી કરો છો અને એની અંદર એવું થાય છે કે જમીનની ઉપરની સરફેસ છે એની અંદર તો પહેલાં સોઇલની આખી લેયર હશે, ત્યાર પછી ઉપરની સરફેસથી કેટલી ઊંડાઈએ હાર્ડ રોક સરફેસ મળે છે એના આધારે પણ ડ્રિલિંગ પેટર્ન છે એ ચેન્જ થતી હોય છે. શા માટે? બિકોઝ જે સોઇલ છે, ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમે બ્લાસ્ટિંગ હોલ તૈયાર કરવા માગો છો. હવે બ્લાસ્ટિંગ હોલ માટે તમારે ફોર એક્ઝામ્પલ તમે બ્લાસ્ટિંગ હોલ રોક માટે ડિઝાઇન કરતા હો અને બીજું છે સોઇલ માટે, તો બંને અલગ અલગ હશે. શા માટે? કારણ કે જ્યારે તમારે પથ્થરને બ્લાસ્ટિંગથી તોડવો હશે તમે હોલને નજીક નજીક રાખવા પડશે. એનું કારણ શું છે કે જેટલા હોલ નજીક હશે એટલું બ્લાસ્ટિંગનો પાવર વધશે અને જેટલો વધારે પાવર હશે એટલા જ વધારે રોક તૂટશે, એટલે કે પથ્થરનું તૂટવું થાય અથવા તો પથ્થરમાં ભંગાણ પડશે. પણ એની સામે જો તમે સોઇલમાં અથવા તો હાર્ડ સોઇલ લેયરની અંદર તમે બ્લાસ્ટિંગ કરવા માંગો છો તો જે સોઇલના જે હાર્ડ સોઇલના પાર્ટિકલ્સ છે એનું એકબીજા સાથેનું જે બોન્ડિંગ છે એ ઓછું હશે. તો એને કારણે શું થશે? ઓછા એક્સપ્લોઝિવ પાવરને કારણે જ અથવા તો ઓછા એક્સપ્લોઝિવ પાવરનો ઉપયોગ કરીને તમે મેક્સિમમ સોઇલ છે એને રિમૂવ કરી શકશો. તો એકોર્ડિંગ ટુ લેયર આજે એક વસ્તુ ખબર પડી કે કેટલી ઊંડાઈએ હાર્ડ રોક લેયર છે, તો એ જે ફેક્ટર છે આ રીતે પેટર્ન ઉપર અથવા તો ડ્રિલિંગ પેટર્ન ઉપર ઇફેક્ટ કરતું હોય છે. ત્યાર પછી આવે છે ક્વોન્ટિટી ઓફ એક્સપ્લોઝિવ ટુ ફિલ્ડ ફોર બ્લાસ્ટિંગ. વાત કરીને કે કેટલી ક્વોન્ટિટીમાં તમારે બ્લાસ્ટિંગ માટે છે એ એક્સપ્લોઝિવ્સની જરૂર છે. રોક માટે અલગ પેટર્ન હોય છે, હાર્ડ સોઇલ માટે અલગ પેટર્ન હોય છે, લૂઝ સોઇલ માટે અલગ પેટર્ન હોય છે. તો એના આધારે આ બધા ફેક્ટર્સના આધારે ડ્રિલિંગ પેટર્ન કઈ રીતે નક્કી કરવી એ ડિસાઇડ થતી હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ડ્રિલિંગ રેટ. હવે ડ્રિલિંગ રેટ શું છે જોઈએ કે ધ ટર્મ ડ્રિલિંગ રેટ ઇઝ યુઝડ ટુ ઇન્ડિકેટ ધ ડેપ્થ ડ્રિલિંગ પર અવર બાય ડ્રિલ. ધેટ મીન્સ કે ડ્રિલિંગ જે થાય છે એ દરમિયાન જે ડ્રિલિંગ મશીન છે એ 1 કલાકની અંદર કેટલી ઊંડાઈ સુધી હોલ કરી શકે એને શું કહેવામાં આવે? ડ્રિલિંગ રેટ. હવે જો આના યુનિટની વાત કરીએ તો મીટર પર અવર આવશે, કારણ કે જે ઊંડાઈ છે એ મીટરમાં માપવામાં આવતી હોય અને સમય છે કલાકમાં માપવામાં આવતો હોય, તો મીટર પર અવર એ શું થઈ જશે? ડ્રિલિંગ રેટ થઈ જશે, રાઈટ. બીજી એક ટર્મ છે એ જોઈએ કે ધ રેશિયો ઓફ ટાઈમ ફોર વિચ ધ ડ્રિલ ઇઝ ઓપરેટિવ ટુ ધ ટોટલ ટાઈમ ફોર વિચ ધ ડ્રિલ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી વર્કિંગ ઇઝ નોન એઝ અ અવેલેબિલિટી ફેક્ટર. ફરી વખત વાત કરીએ કે શું કહેવા માંગે છે કે ડ્રિલિંગ ઇઝ ઓપરેટિવ એટલે કે ડ્રિલિંગ છે, ડ્રિલ છે તમારી પાસે છે, એની સામે કેટલા સમય સુધી ડ્રિલ છે વર્ક કરી શકશે એને શું કહેવામાં આવે? અવેલેબિલિટી ફેક્ટર. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે તમારી પાસે જે ડ્રિલ છે અથવા તો ડ્રિલિંગ મશીન તમે ક્યાંયથી લઈ આવો છો અને ડ્રિલિંગ મશીન તમારી પાસે 8 કલાક છે, પણ એમાંથી એ ડ્રિલિંગ મશીન કેટલા સમય સુધી ઓપરેટિવ રહેશે એટલે કે કન્ટિન્યુ ડ્રિલિંગ કાર્ય કરતું રહેતું હશે એને શું કહેવામાં આવે છે? એનો અવેલેબિલિટી ફેક્ટર. હવે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ભાઈ તમે કોઈ મશીન છે બોરો કરો છો એટલે કે ભાડે લ્યો છો અને મશીન તમે 8 કલાકના રેટે ભાડે લીધું છે, રાઈટ. હવે 8 કલાક સુધી તમારી પાસે ડ્રિલિંગ મશીન છે, ધેટ મીન્સ કે એક્સપેક્ટેડ ટુ બી વર્કિંગ એટલે તમારું શું હશે કે તમે 8 કલાક તમારું ધારણા અથવા તો એક્સપેક્ટેશન એવું હશે કે આ ડ્રિલિંગ મશીન 8 કલાક સુધી વર્ક કરી શકશે અથવા તો આપણી પાસે 8 કલાક સુધી આ ડ્રિલિંગ મશીનથી વર્ક કરાવી શકશો. પણ એમાંથી ફોર એક્ઝામ્પલ તમે ડ્રિલિંગ માટે માત્ર 6 કલાક જ અથવા તો 4 કલાક જ તમે મશીનનો ઉપયોગ કરી શકો છો XYZ કોઈ પણ કારણોસર. તો હકીકતમાં તમે એ મશીન કેટલી કલાક ઓપરેટ કર્યું? 4 કલાક. અને તમારી પાસે હકીકતમાં એક્સપેક્ટ કેટલી કલાક કર્યું હતું? તો કે 8 કલાક. તો 4/8 ધેટ મીન્સ કે એનો અવેલેબિલિટી ફેક્ટર 0.5 થઈ જશે, રાઈટ. હવે ત્યાર પછી આગળ વાત કરીએ કે ડ્રિલિંગ રેટ એટલે કે ડ્રિલિંગ કેટલી સ્પીડે થશે એટલે કે કોઈ ડ્રિલ છે
એ 1 કલાકની અંદર કેટલી ઊંડાઈ સુધી મેક્સિમમ હોલ કરી શકશે. એ ડ્રિલિંગ રેટ કેના ઉપર આધાર રાખે? તો પહેલું છે અવેલેબિલિટી ઓફ સ્પેર પાર્ટ ઓફ ધ ડ્રિલ. ફોર એક્ઝામ્પલ ડ્રિલિંગ વર્ક કરતા હો તેમાં ખાસ કરીને ડ્રિલ બીટ એ સમયે સમયે ઘસાઈ જાય. એ શું કરશે કે જે ડ્રિલિંગની એફિશિયન્સી છે એ ઓછી કરી નાખશે. સિમ્પલ ટર્મ છે, કોઈ સાપ અથવા તો નવી બીટ હશે એની કમ્પેરમાં કોઈ ઘસાઈ ગયેલી બીટ તમે ઉપયોગ કરશો તો ડ્રિલિંગ વર્ક એટલું બધું ઇફેક્ટિવલી થશે નહીં. તો એટ અ ટાઈમ જો તમારી પાસે સ્પેરમાં ડ્રિલિંગ બીટ્સ પડ્યા હોય તો ઓછો ટાઈમ જોશે ડ્રિલિંગ ઓપરેશન કરવા માટે. બિકોઝ એક ડ્રિલિંગ બીટ ઘસાઈ ગઈ તો એની જગ્યાએ બીજી નવી બીટ તમે રિપ્લેસ કરીને ડ્રિલિંગ વર્ક કરી શકો. તેના આફ્ટર ડેપ્થ ઓફ ધ હોલ્સ એટલે કે કેટલી ઊંડાઈ સુધી તમારે વર્ક કરવાનું છે. આનું કારણ એ છે કે જેમ જેમ તમે વધારે ઊંડાઈ સુધી જશો એમ ડ્રિલિંગ મશીનને વધારે પાવર લગાડવો પડશે. એની આખો જે ડ્રિલિંગ સ્ટીલ છે એટલે કે આખો જે ડ્રિલિંગ રોડ છે એને રોટેટ કરાવવા માટે, રાઈટ? તો એના આધારે ફરક પડતો હોય છે. ત્યાર પછી ડ્રિલિંગ પેટર્ન્સ. હવે ડ્રિલિંગ પેટર્ન એવી છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ એક સરફેસ ઉપર ડ્રિલિંગ છે એ પર્ટિક્યુલર જીઓમેટ્રિકલ શેપમાં કરવાનું છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ડ્રિલિંગ પેટર્ન એવી રીતે ગોઠવેલી છે કે બધા વોલ એકબીજાને પેરેલલ છે. ઇન ધ હોરિઝોન્ટલ ફોર્મમાં પણ પેરેલલ છે અને વર્ટિકલ ફોર્મમાં પણ પેરેલલ છે. તો એવા કેસીસની અંદર તમે સ્પેશિયલ અટેચમેન્ટનો યુઝ કરી અને એક જ ડ્રિલિંગ મશીન ઉપર એકથી વધારે ડ્રિલિંગ બીટ્સ પર્ટિક્યુલર ડિસ્ટન્સ ઉપર રાખીને તમે ડ્રિલ કરી શકો. ફોર એક્ઝામ્પલ 5 રોલ છે, 5 હોલ્સ છે, એક જ ડાયરેક્શનમાં એક જ સીધી લાઇનમાં આવે છે તો એક જ આર્મ ઉપર તમે 5 અલગ અલગ ડ્રિલિંગ બીટ્સ પર્ટિક્યુલર ડિસ્ટન્સે, જેટલી ડિસ્ટન્સે 2 હોલ છે એટલા ડિસ્ટન્સે 2 ડ્રિલિંગ આર્મ લગાડી અને તમે એક જ સાથે 5 હોલ કરી શકો તો એનો ડ્રિલિંગ રેટ ઇમ્પ્રૂવ થઈ જશે. અને એની સામે કોઈ પેટર્ન એવી છે કે જેમાં કોઈ પણ 2 હોલ વચ્ચેનું ડિસ્ટન્સ એક સરખું રહેતું નથી તો એવા સમયે તમારે એક જ મશીન છે એનો ઉપયોગ કરવો પડશે. એટલે કે એક જ મશીન એક હોલ કરશે, ત્યાર પછી બીજું એનું એ મશીન બીજો હોલ કરશે. તો એવા સમયે ડ્રિલિંગ રેટ છે ઓવરઓલ ડ્રિલિંગ રેટ ઓછો થઈ જશે. ત્યાર પછી વાત કરીએ કે હાર્ડનેસ ઓફ ધ રોક. બટ ઓબ્વિયસ થિંગ છે, જેટલો રોક હાર્ડ હશે એટલે કે પથ્થર જેટલો હાર્ડ હશે એટલું ડ્રિલિંગ મશીનને વધારે પાવર લગાડવો પડશે, વધારે વર્ક કરવું પડશે અને એટલું ડ્રિલિંગ રેટ છે એ કેવો આવશે? ઓછો આવશે. ત્યાર પછી લોસ્ટ ઇન ટાઈમ ડ્યુ ટુ ધ ડિલે ઓફ અધર એલાઇડ ઓપરેશન. હવે સપોઝ કે ડ્રિલિંગ એક સિંગલ ઓપરેશન નથી, ડ્રિલિંગ વર્ક દરમિયાન જે વધારાનું મટીરિયલ રિમૂવ થાય છે એને તમારે એસ્કેવેટ કરીને બીજી જગ્યાએ પહોંચાડવું પડતું હોય છે. તો આ એક અલાઇડ ઓપરેશન, બીજું ઓપરેશન થઈ ગયું. તો એમાં જો કોઈ પણ પ્રકારનો ડિલે થાય તો એ પણ ઓવરઓલ ડ્રિલિંગ રેટ ઉપર અસર કરતું હોય છે. ત્યાર પછી પ્રેશર ઓફ કમ્પ્રેસ્ડ એર ઇફ યુઝડ. અમુક ડ્રિલિંગ મશીન છે કમ્પ્રેસ એરનો ઉપયોગ કરતા હોય છે. તો જો એનું પ્રેશર વધારે હશે તો ડ્રિલિંગ ઓપરેશન સ્પીડથી થશે. જો એનું પ્રેશર ઓછું હશે તો ડ્રિલિંગ ઓપરેશન કેવું થશે અથવા તો ડ્રિલિંગ રેટ કેવો હશે? ઓછો હશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહે કે બધા ડ્રિલિંગ મશીન્સ છે એ કમ્પ્રેસ્ડ એર ઓર કમ્પ્રેસ વોટરનો યુઝ કરતા નથી. દેન આફ્ટર ટાઈપ એન્ડ સાઇઝ ઓફ ડ્રિલ યુઝડ. એટલે કે કયા પ્રકારનું ડ્રિલિંગ મશીન ઉપયોગ કરવામાં આવે છે અને એની જે સાઇઝ ઇન ધ સેન્સ કે ડ્રિલિંગ ટૂલની સાઇઝ, એના એન્જિનની કેપેસિટી, આ બંને કેવી છે એના આધારે પણ ડ્રિલિંગ રેટ છે વેરી થતો હોય છે. બિકોઝ જો કોઈ જે મશીન છે એની કેપેસિટી વધારે છે, એની સાઇઝ મોટી છે તો એનો ડ્રિલિંગ રેટ બટ ઓબ્વિયસ થિંગ છે વધારે જ આવવાનો છે, રાઈટ? તો આ હતી ડ્રિલિંગ રેટ, રાઈટ? ત્યાર પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ ડ્રિલ્સ. લોટ્સ ઓફ ડ્રિલ્સ છે માર્કેટમાં અવેલેબલ છે પણ એના મુખ્ય 2 જ પ્રકાર પડે છે. એકોર્ડિંગ ટુ વર્કિંગ પ્રિન્સિપલ એટલે કે કઈ મેથડના આધારે હોલ કરે છે અથવા તો હોલ કરવાનું કાર્ય કરે છે અથવા તો એના વર્કિંગ પ્રિન્સિપલ્સની વાત કરીએ તો એના આધારે 2 પ્રકારના ડ્રિલ્સ છે. એક છે એબ્રેશન ડ્રિલ્સ અને બીજું છે પ્રિકોશન્સ ડ્રિલ્સ, રાઈટ? તો વારા પરથી વારા બંને ડ્રિલ્સ વિશે આપણે વાત કરશું. એમાં સૌપ્રથમ આપણે જોશું એબ્રેશન ડ્રિલ્સ. હવે એબ્રેશન ડ્રિલ્સ એટલે શું? એબ્રેશન અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ તો એબ્રેસિવ પાર્ટિકલ્સ. એબ્રેસિવ પાર્ટિકલ્સ એટલે કે એવા પાર્ટિકલ્સ અથવા તો એવું વસ્તુ અથવા તો એબ્રેશન એટલે શું? કોઈ પણ સરફેસ ઉપરથી અથવા તો કોઈ પણ વસ્તુના અંદર હોલ કરવો પણ કેના આધારે? એને ઘસીને, ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરીને. એક સિમ્પલ ટર્મની અંદર વાત સમજીએ. ફોર એક્ઝામ્પલ છે કે તમે ઘણી વખત વેલ્ડિંગ દરમિયાન કોઈ ઓપરેટર છે વેલ્ડિંગ કરતો હોય, વેલ્ડિંગ કર્યા પછી એક હેન્ડ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને જે વધારાનો
વેલ્ડિંગના જે તણખા ટચ થયા હોય એને તમે રિમૂવ કરતા હોય. અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ આપણે, ફોર એક્ઝામ્પલ કોઈ હાર્ડ સોઇલ છે અથવા તો કોઈ પથ્થર છે, સોફ્ટ પથ્થર, ચૂનાના પથ્થરની વાત કરીએ, એની અંદર તમે કોઈ મેટલના રોડથી અથવા તો ધારદાર મેટલના ટૂલથી તમે એને ઘસો, તે ફ્રિક્શનના કારણે જે મટીરિયલ રિમૂવ થાય છે એને શું કહેવામાં આવે? એબ્રેશન. દેટ મીન્સ કે ટૂલ અને જે મટીરિયલ છે એની વચ્ચે રિલેટિવ મોશન કરાવી અને ફ્રિક્શનને કારણે જો મટીરિયલ રિમૂવ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે? એબ્રેશન કહેવામાં આવે. તો આના જો વર્કિંગ પ્રિન્સિપલની વાત કરીએ તો કે ઇન ધીસ ટાઈપ ઓફ ડ્રીલ ધ ગ્રાઇન્ડિંગ ઓફ રોક ઇન્ટુ સ્મોલ પાર્ટિકલ્સ, એટલે કે આ ગ્રાઇન્ડિંગ એક્શન પણ કર્યું કહેવાય, ઘસવું, ઘસીને દૂર કરવું. તો ગ્રાઇન્ડિંગ એક્શનને કારણે જે રોક છે ને નાના નાના પાર્ટિકલ્સ કરવામાં આવશે. પાર્ટિકલ્સ કેરીડ આઉટ થ્રુ એબ્રેસિવ ઇફેક્ટ, એટલે કે ઘસીને, ઓફ અ બીટ વિચ રોટેટ ઇન ધ હોલ, એટલે કે જે ડ્રિલિંગ બીટ છે હોલની અંદર રોટેટ થતું હશે અને ગ્રાઇન્ડિંગ એક્શનને કારણે એબ્રેશન થઈને પાર્ટિકલ્સ બહાર નીકળી જશે. રાઈટ. હવે જે એબ્રેશન ડ્રિલ્સ છે એના બે પ્રકાર આવે છે, શોર્ટ ડ્રિલ્સ અને ડાયમંડ ડ્રિલ્સ. વારા ફરતીવાળા આપણે બંને જોઈએ. એમાં સૌથી પહેલું આવે છે શોર્ટ ડ્રિલ્સ. હવે શોર્ટ ડ્રિલ્સ છે એ કેના યુઝ કરશે? ચિલ્ડ સ્ટીલ શોર્ટ્સ. ચિલ્ડ સ્ટીલ શોર્ટ્સ એટલે શું? આ તમે ફિગરમાં જુઓ એટલે સ્ટીલના નાના ડાયામીટરના ગોળા અથવા તો પથ્થર અથવા તો છરા જેને કહીએ, નાની ડાયરેક્શનના નાની સાઇઝના શું કહેવામાં આવે? છરા. એને શું કહેવામાં આવે? સ્ટીલ શોર્ટ્સ કહેવામાં આવે, સ્ટીલના. હવે અહીંયા ખાસ એક વર્ડ લખેલો છે ચિલ્ડ. ચિલ્ડ એટલે ઠંડા કરેલા. શા માટે ઠંડા કરેલા? બિકોઝ જ્યારે આ શોર્ટ જે સ્ટીલ શોર્ટ્સ છે એ પથ્થર ઉપર ભટકાશે તો એને કારણે ફ્રિક્શન જનરેટ થશે પથ્થરની સરફેસ અને સ્ટીલ શોર્ટ્સ વચ્ચે, અને એને કારણે ગરમ થશે. જો તમે સ્ટીલ શોર્ટને પહેલેથી ઠંડા કરેલા નહીં હોય તો એનું જે સ્ટ્રક્ચર છે સ્ટીલનું એ નબળું પડશે અને સમય જતાં એ પરફેક્ટલી એબ્રેશન વર્ક અથવા તો વર્ક કરી શકશે નહીં. એટલા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે કે જેટલા પણ સ્ટીલ શોર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે એનું ટેમ્પરેચર કેવું હોય, શક્ય હોય ત્યાં સુધી ઓછું રાખવામાં આવે. હવે જો આના શોર્ટ ડ્રિલ્સના અમુક પાર્ટની વાત કરીએ તો એમાં પેલું છે શોર્ટ્સ બીટ, એટલે કે એ પાનું અથવા તો એ ડ્રિલિંગ ટૂલ કે જે સ્ટીલ શોર્ટ્સ છે એને થ્રો કરવાનું કામ કરે છે. ત્યાર પછી કોર બેરલ કે જે પાણીના વહન માટે ઉપયોગમાં આવે છે. ત્યાર પછી આવે છે સ્લજ બેરલ કે જે ચિપ્સ છે એને પાણી થ્રુ એક જગ્યાએ ભેગી કરશે. ત્યાર પછી ડ્રિલ રોડ કે જે આખા મિકેનિઝમને ડ્રિલિંગ માટે વાપરવામાં આવે છે. ત્યાર પછી વોટર સપ્લાય, દેટ મીન્સ કે આ શોર્ટ ડ્રિલની અંદર જે ચીપ છે એટલે કે જે પથ્થરોની જે કટકા છે એને હાઈ પ્રેશરાઇઝ વોટરનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવશે. અને ત્યાર પછી પાવર ડ્રીવન રોટેશન યુનિટ, એટલે કે જે ડ્રિલને ફેરવવા માટે જે પાવર યુનિટ છે તે. હવે જો આ ડ્રિલ શોર્ટ્સની અથવા તો શોર્ટ ડ્રિલની વર્કિંગની વાત કરીએ તો એની અંદર શું થશે કે જે બીટ છે એના નીચેના ભાગ ઉપર જે બીટ છે આખી એ પેલી કેની બનેલી હશે? હોલો સ્ટીલ રોડની બનેલી હશે. રાઈટ. અથવા તો જેને ડ્રિલ રોડ પણ કહેવામાં આવે, કેનો બનેલો હશે? સ્ટીલનો બનેલો હશે. અને એનું મુખ્ય કાર્ય શું છે? પ્રેશરાઇઝ વોટરને ફ્લો કરાવવાનું. રાઈટ. હવે છેડે નીચેના ભાગે હોલ્સ આપેલા હશે. ત્યારે નંબર ઓફ હોલ્સ ક્યાં? તો કે બીટના નીચેના ભાગે. એ શું કામ કરશે કે જે હાઈ પ્રેશરાઇઝ જે શોર્ટ્સ છે એ હાઈ પ્રેશરાઇઝ શોર્ટ્સને જે પથ્થર છે એની ઉપર પ્રોજેક્ટ કરશે. પ્રોજેક્ટેડ એટલે કે એની ઉપર પથ્થર ઉપર ઘા કરશે. રાઈટ. તેને કારણે શું થશે કે હાઈ પ્રેશરાઇઝ જે શોર્ટ્સ છે એ પથ્થરના છેડેથી અથવા તો જે બીટ છે બીટના છેડેથી નીકળશે અને પથ્થર ઉપર ભટકાશે. એને કારણે પથ્થરનું ફ્રેક્ચર કરશે. ફ્રેક્ચર કરશે એટલે કે એ પથ્થર જે છે એનું બાકીના પથ્થર સાથેનું બોન્ડિંગ નબળું કરશે અને પથ્થરને નાના નાના કટકામાં ડિવાઈડ કરી નાખશે. રાઈટ. ત્યાર પછી શું કરી નાખશે? એક વખત પથ્થરનું ફ્રેક્ચર થઈ જાય ત્યાર પછી જે હોલો રોડ છે એટલે કે સ્ટીલનો હોલો રોડ છે એમાંથી હાઈ પ્રેશરાઇઝ વોટર છે એ ફ્લો કરાવવામાં આવશે. આ હાઈ પ્રેશરાઇઝ વોટર શું કરશે કે જે પથ્થરની જે ચીપ છે, પથ્થરના નાના નાના કટકા થયા છે એ બધાને ભેગા કરીને સ્લજ બેરલમાં જમા કરી દેશે. સ્લજ બેરલની અંદર જમા થઈ જશે અને ફરી પાછું જે વોટર છે એ ઉપર જઈ હાઈ પ્રેશરાઇઝ થઈને પાછું રિટર્ન આવી જશે, એટલે કે આખી સાયકલ ફ્લો થશે. હવે આ જે સ્લજ બેરલ છે એના સમયે જે પથ્થર છે ડ્રિલિંગ બીટને બહાર કાઢી સ્લજ બેરલને ખાલી કરવામાં આવે છે અને ફરી પાછું જે ડ્રિલિંગ બીટ છે ને હોલની અંદર ફર્ધર ઓપરેશન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જો આની ડેપ્થની વાત કરીએ
તો મેક્સિમમ 180 મીટર સુધીની ડેપ્થનું ઇન જનરલ 180 મીટરની ડેપ્થ સુધીની ઊંડાઈના હોલ કરી શકે. હોલના ડાયામીટરની વાત કરીએ તો 6.5 સેન્ટીમીટરથી માંડીને 50 સેન્ટીમીટરની વચ્ચે ડાયામીટર જે વેરી થતા હોય છે. પણ અમુક સ્પેશિયલ કેસીસની અંદર જો એમાં સ્પેશિયલ અટેચમેન્ટ લગાડવામાં આવે તો આ જે હોલ છે અથવા તો જે આ ડ્રીલ છે એ 2 મીટરની ડાયામીટરના હોલ અને લગભગ 300 મીટરની ઊંડાઈ સુધી એ હોલ કરી શકતા હોય છે. રાઈટ. ત્યાર પછી આવે છે ડાયમંડ ડ્રીલ્સ. બટ ઓબ્વિયસ નામ ઇન્ડિકેટ કરે છે કે આ સૌથી મજબૂતમાં મજબૂત ડ્રિલિંગ બિટ્સ છે, બીકોઝ આની જે ટીપ છે એ ડાયમંડની બનેલી હશે. કેના માટે યુઝ કરવામાં આવે છે? એક્સપ્લોરેશન વર્ક માટે. આગળ વાત કરીને કે જમીનનું સ્ટ્રક્ચર સમજવું હોય તો એના માટે આ પ્રકારની ડ્રિલિંગ બિટ્સ છે વાપરવામાં આવતી હોય છે. રાઈટ. હવે જો આની સાઇઝની વાત કરીએ તો 37.5 mmથી માંડીને 75 mm સુધીના ડાયામીટરની અલગ અલગ ડ્રિલિંગ બિટ્સ છે ડાયમંડ ડ્રિલ્સ એવા મળતી અવેલેબલ હોય છે. આ તમે ફિગરમાં જુઓ એ રીતે હોલો સેક્શન છે કે જે મટીરિયલને ભેગું કરવાનું અથવા તો મટીરિયલની જે કોર છે એ મટીરિયલને સ્ટોર કરવાનું કાર્ય કરશે ડ્યુરિંગ ધ ડ્રિલિંગ ઓપરેશન. હવે એના જો પાર્ટ્સની વાત કરીએ તો ડાયમંડ બિટ્સ હશે, ત્યાર પછી કોર બેરલ એટલે કે વચ્ચેનો ખાલી ભાગ, ત્યાર પછી જોઈન્ટ ડ્રાઇવિંગ ટ્યુબ એટલે કે જે ડ્રિલના ટર્નિંગ કરવાનું મોમેન્ટ કરવાનું કાર્ય કરે છે, અને રોટરી હેડ ટુ સપ્લાય ધ ડ્રાઇવિંગ ટોર્ક એટલે કે રોટરી હેડ કે જે આખી જે એસેમ્બલી છે ડ્રિલની અને મોમેન્ટ કરાવવાનું કામ કરશે. રાઈટ. હવે આની અંદર વોટરનો ઉપયોગ થાય છે, જે આ કોર છે એટલે કે જે વધારાનું મટીરિયલ છે એને હોલમાંથી બહાર કાઢવા માટે, ત્યાર પછી મટીરિયલમાંથી પાણી દૂર કરી અને ત્યાર પછીનું ટેસ્ટિંગ કરવામાં આવે. જો કોરની ડેપ્થની વાત કરીએ તો કે કોર બેરલ છે એ 1.5 મીટરથી માંડીને 4.5 મીટરની લંબાઈ સુધીના અવેલેબલ હોય છે. રાઈટ. અને આ કોર બેરલને ટાઈમ ટુ ટાઈમ જે કોર બેરલ છે એમાંથી મટીરિયલને ટાઈમ ટુ ટાઈમ રિમૂવ કરવું પડતું હોય છે. રાઈટ. હવે આની જો કેપેબિલિટીની વાત કરીએ એટલે કે ડાયમંડ ડ્રિલ્સની તો હોરિઝોન્ટલ વર્ટિકલ બંને હોલ કરી શકે છે, સાથે સાથે ઇન્ક્લાઇન હોલ પણ કરી શકે છે. મેક્સિમમ ડેપ્થ છે એ 300 મીટર સુધીના હોલ કરી શકે. આરપીએમની વાત કરીએ એટલે કે કેટલા રિવોલ્યુશન ફરશે, ડ્રિલિંગ બીટની સ્પીડ કેટલી હશે તો 200 આરપીએમથી માંડીને 1200 આરપીએમની સ્પીડમાં ફરતા હશે. અને ડ્રિલિંગ રેટની વાત કરીએ તો 30 સેન્ટીમીટરથી માંડીને અમુક મીટર સુધી એકોર્ડિંગ ટુ રોક અને એકોર્ડિંગ ટુ મટીરિયલ એ વેરી થતું હશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ પરસ્યુએશન ડ્રિલ્સ. હવે જો આ ડ્રિલની વાત કરીએ કે આનું વર્કિંગ કેવું હશે તો કે આ ડ્રિલ છે એ ઇમ્પેક્ટનો ઉપયોગ કરશે. એટલે કે કોઈ દિવાલ ઉપર તમે હથોડીમાં દિવાલ ઉપર ખીલી ખોડવા માંગતે તમે કેમ હથોડી ઉપર ઇમ્પેક્ટ કરો, બસ આ એ જ રીતે ઇમ્પેક્ટ ફોર્સનો ઉપયોગ કરીને હોલ કરવાનું કાર્ય કરશે. જ્યારે જે એબ્રેશન ડ્રિલ્સ છે એ કેનો ફ્રિક્શન ફોર્સનો ઉપયોગ કરશે, જ્યારે આ છે કે કયા ફોર્સનો ઉપયોગ કરશે? ઇમ્પેક્ટ ફોર્સનો. એમાં 5 અલગ અલગ પ્રકારની ડ્રિલ્સ છે: ચુરોન ડ્રિલ્સ, જેક હેમર્સ, ડ્રિફ્ટર્સ, પિસ્ટન ડ્રિલ્સ અને રોટરી હેમર ડ્રિલ્સ. રાઈટ. તો વારાફરતી વાળે એક પછી એક ડ્રિલ્સ જોઈએ. એમાં પહેલું છે ચુરોન ડ્રિલ્સ. સૌથી ઓલ્ડેસ્ટ ટાઈપની ડ્રિલ્સ છે. બહુ પહેલાંના જમાનામાં એટલે કે આજથી 60 વર્ષ 70 વર્ષ પહેલાં ડીપ હોલ કરવા માટે આ પ્રકારની ડ્રિલ્સનો ઉપયોગ થતો હતો. કઈ રીતે ઉપયોગમાં આવે છે? એક લાંબી સ્ટીલ બીટ હોય છે, તમે જુઓ એ રીતે નીચેના ભાગમાં જે વ્હાઇટ કલરનો રોડ દેખાય છે સ્ટીલ બીટ હોય છે. મિકેનિકલી લિફ્ટ કરવામાં આવે છે એટલે કે કાં તો દોરડાની મદદથી અથવા તો આ ફિગરમાં દેખાય એમ કમ્પ્રેસ્ડ એરની મદદથી ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે અને ત્યાર પછી નીચે ડ્રોપ કરવામાં આવે છે. એટલે કે હાઈ પ્રેશરને કારણે પોતાના જ વજન સાથે અથવા તો જો ન્યુમેટિક સિલિન્ડર્સ હોય તો ન્યુમેટિક પ્રેશરને કારણે જમીન ઉપર ભટકાશે. ખાસિયતની વાત કરીએ તો માત્ર વર્ટિકલ હોલ કરી શકે છે અને મેક્સિમમ ડાયામીટરની જો વાત કરીએ તો 150 mmના ડાયામીટર સુધીના હોલ છે એ આ ડ્રિલ કરી શકતી હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે જેક હેમર્સ. તમે ઘણી વખત આ વસ્તુ જોઈ હશે આરસીસીના અથવા તો જે બિટ્યુનિમસ રોડ હોય એની વચ્ચેથી કોઈ પણ પ્રકારની પાઇપલાઇન કાઢવી હોય અથવા તો કોઈ વર્ક છે અથવા તો કોઈ બિલ્ડિંગ છે એનું મેન્યુઅલ ડિમોલેશન થતું હોય ત્યારે જેક હેમર્સનો ઉપયોગ થતો હોય છે. એર ઓપરેટેડ હોય છે, હેન્ડ ટૂલ્સ છે, એર ઓપરેટેડ હેન્ડ ટૂલ્સ છે. માત્ર ને માત્ર વર્ટિકલ હોલ્સ કરવા માટે જ વાપરવામાં આવે છે. આની અંદર શું હોય છે કે કમ્પ્રેસ જે એર છે એ કમ્પ્રેસ એરને આની અંદર જે મશીનની અંદર જે એક પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી હોય
એના દ્વારા વાઇબ્રેશન ક્રિએટ કરવામાં આવશે અને એને કારણે જે ઇમ્પેક્ટ ફોર્સ છે એ આ જે આગળનો ટૂલ દેખાય છે, હેમર ટૂલ છે, એના ત્યાં સુધી પહોંચાડવામાં આવશે ને ત્યાર પછી હોલનું કાર્ય કરશે. મેક્સિમમ જો ડેપ્થની વાત કરીએ તો 3 મીટરથી માંડીને 6 મીટર સુધી, પણ મેજોરિટી કેસીસમાં સરફેસના નાના હોલ કરવા માટે જ યુઝ થાય, પણ કેપેબિલિટીમાં તો કે 3 મીટરથી માંડીને 6 મીટર સુધીના હોલ કરી શકે છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ડ્રિફ્ટર્સ. આ પણ એક જેક હેમર્સ જ છે, પણ આ એટલા વજનદાર હોય છે કે તમારે એનું કોઈ મિકેનિકલ અટેચમેન્ટ લગાડવું પડતું હોય છે. ખાસિયતની વાત કરીએ તો વર્કિંગ સેમ છે, જેક હેમર જેવું જ કાર્ય કરે છે, પણ આની ખાસિયત એ છે કે જેક હેમર જ્યારે વર્ટિકલ હોલ કરી શકતા હતા, જ્યારે ડ્રિફ્ટર્સ છે એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને હોલ કરી શકે છે. મેક્સિમમ ડાયામીટર્સની જો વાત કરીએ હોલના તો 120 mm ડાયામીટર સુધીના હોલ કરી શકે છે અને સાથે સાથે મેજોરિટી ટનલ વર્ક માટે જ ઉપયોગમાં લેવાતા હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ પિસ્ટન ડ્રિલ્સ. મોટી સાઇઝની હોય છે, સેલ્ફ પ્રોપેલ્ડ વ્હીકલ ઉપર માઉન્ટ કરેલી હોય છે. અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે પોતાની રીતે જ મૂવ કરી શકે એવા ક્રાઉલર માઉન્ટેડ વ્હીકલ ઉપર લગાડેલી હોય છે. હવે આની અંદર શું થશે, સ્ટ્રોક એન્ડ રોટેશન ઓફ ધ પિસ્ટન, એટલે કે આ જે પેલી ડ્રીલ જોઈ હતી એની જેમ ઉપરથી નીચે ઝટકા મારતી હશે, એટલે કે ઇમ્પેક્ટ ફોર્સ લાગતો હશે અને સાથે સાથે જે ડ્રીલ બીટ છે રોટેટ પણ થતી હશે. આ સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે આપણે ડે ટુ ડે લાઈફમાં જે બોર કરવા માટે, જે ઘરની અંદર પાણી માટે જે બોર કરવામાં આવે એ આ પ્રકારની પિસ્ટન ડ્રીલ્સ હોય છે, રાઈટ. હવે આના જે એન્ડમાં કાર્બાઇડ ડ્રીલ બીટ્સ આપેલી હોય છે. કાર્બાઇડ ડ્રીલ બીટ્સ ધેટ મીન્સ કે ડાયમંડ પછીનું સૌથી સખત અથવા તો મજબૂતમાં મજબૂત જો કોઈ ડ્રીલ બીટ્સ હોય તો કાર્બાઇડ ડ્રીલ બીટ્સ હોય છે, કાર્બાઇડ, રાઈટ. ડેપ્થની વાત કરીએ તો નાની સાઇઝની જો ડ્રીલ બીટ્સ હશે જે ખાસ કરીને આ પ્રકારની તો મેક્સિમમ 20 મીટર સુધી, અને અમુક મોટી સાઇઝની ડેપ્થ છે જે આપણે રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં જોવો છો એ 300 મીટર, 400 મીટર કે ઇવન 500 મીટર સુધીના ડીપ હોલ પણ કરી શકે છે, રાઈટ. ત્યાર પછી આવે છે રોટરી હેમર ડ્રિલ્સ. તમે ઘણી વખત આ ડ્રિલ્સ છે ઘરમાં ઇલેક્ટ્રિશિયન્સ પાસે જોઈ હશે. આ ડ્રિલનું મુખ્ય કાર્ય શું હોય છે કે મેશનરી વર્ક જે હોય ઇલેક્ટ્રિકલી પાવર્ડ હશે અને મેશનરી વર્ક કરેલું છે એમાં તમારે ડ્રિલિંગ કરવું છે, તેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આની અંદર શું થશે, રોટરી મોશન છે એ ડ્રિલને ઇલેક્ટ્રિક મોટરથી અપાશે અને બાકીનું જે હેમરિંગ મોશન કયો અથવા તો જે એક્સ્ટ્રા વેઇટ કયો એ ઓપરેટર દ્વારા અથવા તો મશીનના પોતાના સેલ્ફ વેઇટ દ્વારા આપવામાં આવતું હશે. મેજોરિટી કેસીસમાં હેન્ડ ટૂલના ફોર્મમાં હોય છે અને જે બ્રિક મેશનરી છે અથવા તો નોર્મલ મેશનરી વર્ક છે એમાં હોલ કરવા માટે વપરાતી હોય છે. ઘણી વખત આ ડ્રીલ બીટ્સ છે એ સીસી સ્લેબ અથવા તો આરસીસી સ્લેબમાં પણ હોલ કરવા માટે વપરાતી હોય, તો એવા સમયે એક અલગથી વાઇબ્રેટિંગ એટેચમેન્ટ જે ડ્રીલ બીટની અંદર અથવા તો ડ્રિલિંગ મશીનની અંદર જ લગાડેલું હોય એનો ઉપયોગ કરેલો હોય, એ શું કરશે, પોતે રોટેટ પણ કરશે અને સાથે સાથે જે ડ્રીલ બીટ છે એને પણ વાઇબ્રેશન મોશન કરાવતું હશે, તો જેને કારણે વાઇબ્રેટિંગ અને રોટેટિંગ બંને મોશનને કારણે હોલ ક્રિએટ થશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ડ્રીલ બીટ્સ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ડ્રીલ બીટ્સ. જો ડ્રીલ બીટ શાર્પ અને મજબૂત હશે તો ડ્રિલિંગ ઓપરેશન પરફેક્ટ થશે. જો ડ્રીલ બીટ શાર્પ અને મજબૂત નહીં હોય તો ડ્રિલિંગ ઓપરેશન છે પરફેક્ટ થશે નહીં. શા માટે? કારણ કે આ એ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે અથવા તો એ કમ્પોનેન્ટ છે કે જે ડ્યુરિંગ ધ ઓપરેશન એટલે કે ડ્રિલિંગ ઓપરેશન દરમિયાન રોક સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે અને એક અતિ મહત્વનું થઈ જાય છે સક્સેસફુલ ડ્રિલિંગ ઓપરેશન માટે કે જે ડ્રિલિંગ બીટ્સ છે એ લાંબા સમય સુધી ચાલે અને એ લાંબા સમય સુધી ઘસાય નહીં. મુખ્ય બે પ્રકારના હોય છે, ફોર્જ બીટ્સ અને ડિટેચેબલ બીટ્સ. હવે આ બેનું આપણે સમજીએ આગળ. અહીં તમે ફિગરમાં જોવો એ રીતે ફોર્જ બીટ્સ છે અને ડિટેચેબલ બીટ્સ છે. ફોર્જડ બીટ્સ એટલે કે ફોર્જિંગની મદદથી બનાવવામાં આવે ને રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં આપણે જે જોઈએ એ બીટ્સ હોય છે. જ્યારે ડિટેચેબલ બીટ્સની અંદર શું હોય છે, અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે ગોલ્ડન કલરના ડ્રિલિંગ બીટ્સ છે એ એકચ્યુઅલ ડ્રિલિંગ જે ટૂલ છે એની સાથે સ્ક્રૂ કરેલા હોય છે. એટલે કે આ એક ડ્રિલિંગ બીટ્સ ફોર એક્ઝામ્પલ આમાંથી નબળું પડે તો એને ડીએટેચ કરીને એની જગ્યાએ નવું બીટ્સ છે એ લગાડી દેવામાં આવે છે. તમારે આખું ટૂલ ચેન્જ કરવાની જરૂર પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સ, એના અલગ અલગ પેરામીટર્સ અને સાથે સાથે એના કન્સ્ટ્રક્શન અને ટાઈપ્સની ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.